ત્રિવેદી આમ ભણાવતા, મારે એક સગન ભણતો હતો, આમ મોડો આવે ને એટલે જસુભાઈ કે એ કેમ મોડો એલા? એ કે સાહેબ હું વેલો આવું મોડો આવું તમારી નિહાળ ચાલુ કરી દેવાની. ઈ જે રાઇટિંગ અમે જે ભણ્યા હતી સાહેબ, જાણે કેમ સિંગલ નું કારખાનું હોય એવા તો ઓર્ડર કરતા ત્યારે ઈ વખતે. પણ આપણે ભણ્યા છીએ, આપણે બધાનો અનુભવ. હું આ વારે વારે વાત એટલા માટે તમારી સામે શેર કરું છું, દોરાવું છું કે સાહેબ ભૂતકાળની મીઠી જે યાદો છે ને એના સમરણો કંઈક જુદા હોય. નથી એક જણો આમ પરણીને ઘરે આવ્યો ને એટલે પછી સવારે આમ જાગ્યો એટલે એને એમ થયું કે સૂલો હળગાવું. સૂલો હળગાવ્યો, હાંઠિયું નાખી, સાણું નાખ્યું, તપેલી મૂકી, પાણી નાખ્યું, પાછી તપેલી લઈ લીધી. વિચારે સડ્યો કે મારી પત્નીને શું ભાવતું છે, ચા કોફી કે કાવો? કારણ કે પેલા જોવા જવાના રિવાજ નહોતા એટલે એકબીજાને ખબર નહોતી કે શું ગમશે. દાયિત્વ લાવે, રૂમાલ લાવે, હાભલું. આ હતું અને પતરાની ટકડીઓ જે આવતી. ઓહો વાહ વાહ. નથી આમ આમ દેરાણી આમ જેઠાણી ને કહેતી હતી કે બેન વીંજણો તૂટી ગયો, કોવલ નાખવાનો. રોમા 10 વર્ષમાં વીંજણા તોડી નાખી. મોતી ભરેલા વીંજણા લાવતું બેન આણામાં. 22 વર્ષ આ એક મોતી ખાંગું નથી છું, એક મોતી. હું વાત કરો ઘા મારા દેર ને કઈ રીતે પવન નાખશો? કે આમ વાડીએથી આવે, સોકડીમાં હાથ પગ ધોવા જાય. સોકડી તો કહેવાની શીપર, સોકડીયું ક્યાં હતી? શીપર જ. કારણ કે આપણે શીપર ઉપર જ નાયા છીએ સાહેબ. નથી ગામડાની માં શીપર ઉપર લુગડા ધોતી. એમાં કોઈ યુરોપિયન માણસ નીકળ્યો એજ્યુકેશન વાળો, એને છાટા ઉડ્યા, ઓલો કે હાઈ ડ્યુડ્યુ માં કે ઉડી ઉડ્યું આ કરે છે ને રહકા બોળ થાય. રહકા બોળમાં આપણને જ ખબર હોય, બાકી આપણા છોકરા રહકા બોળ એટલે હું એમ. એટલે જેઠાણીએ દેરાણીને કીધું આ 10 વર્ષમાં મોતી ખાંગા થઈ ગયા. મારે દેર કે આમ તમારે દેર આમ ખાવા બેન પછી કે એમ ખાતા જાય. હું આમ 22 વર્ષ થયા. તમે કઈ રીતે મારા જેઠને પવન નાખો? એ જોવા જેવું છે ને. એ તારા જેઠ કે આમ શીપરી પર પગ ધોઈને આવે, આમ બે ખાતા જાય, હું વીંજણો આમ પકડીને બેહું, તારા જેઠને કહું ખાતા જાવ ને હલતા જાવ. આમાં જણ તૂટી જાય, મોતી એક ખાંગું ન થાય. વીંજણો વીંજણો તો હજળ. પણ અદભુત સાહેબ, આપણું જે કાર્યશૈલી હતી અદભુત હતી સાહેબ. બહુ નહોતું આપણી આગળ પણ આનંદ બહુ હતો. નથી દેરાણીએ જેઠાણીને પૂછ્યું, મને જૂની વાત એક યાદ આવી પાછી. હે બેન, હા શું છે? મારે જેઠ ને તમારે દેર બે દેહમાં ગયા. શારદી ત્યાં હમાસાર આવ્યા કઈ શેના? ભાઈ ભાગ પાડવાની ગયા. કાંઈ ફોન બનાવ્યો ને એમાં ફોન ની ઘંટડી વાગી. બોલો છો? હા ઉભી રહે ઉભી રહે ઉભી રહે. એનો છે, ઉભી રહેજે. હા હા તમે ટસક ચીનમાં કર્યો છે. હા એમાં જ ટસક ચીનમાં. હા કયો લ્યો. આખડિયા જજી મનોમન યાદ કરતી જ તમને. હા હા મેં કીધું કે શારદી તો કઈ ફોન છે નહીં, કઈ વાવડ જ નથી. હા તે હું કર્યું પછી? હે હા પાણી વાળી વાળી ઈ મોટર ને લોદરીઓ ને બધું દીધું. એ હારું લ્યો, હા વાંધો નહીં તમ તારે. હા એ હારું ઓ. એટલે દેરાણી હળુક લઈને પૂછ્યું કોનો ફોન હતો? તાર જેઠ નો. ભાઈ ભાગ પાડી લીધા. હે બેન તમારા ભાગમાં શું આવ્યું? તાર ભાઈ કે કેમ તો ક્યાં વજ્યું કઈ? અને બહુ સત્ય છે, સચ્ચે પ્રેમ કી સારે જહાં પે અસર હોગી ને ન હોગી તો સમજ લેના તેરી કहीं કસર હોગી. ભાઈઓ બે ગામડામાં જુદા થયા. હે એકને એમ કહેવાય ગામનું પાદર ભાગમાં આવ્યું, પાદરવાળી વાડી, અને બીજાને આખું ખેતર આવ્યું. ખેતર ભલે 2 વીઘા મોટું હતું સાહેબ, પણ જ્યારે વાવણી પૂરી થઈને લણવાની આમ તૈયારી થઈ તો
તો નાનું ઘર થોડુંક દુબળું હતું સાહેબ. મોટા ભાઈને એમ થયું મારે તો એક દીકરો ઈ સેટલમેન્ટ વાળો, આને 2 દીકરી 2 દીકરા, નાનું એવું ઘર. 7-8 દીના વાણા વહી ગયા સાહેબ, ખળા ઉકેલી ગયા. મોટા ભાઈના ઘરેથી એની ઘરવાળી આવું છે ફોન ન્યાથી હતો લોદરિયાનો ઉપડ. અમુક ને ફોન વાપરતા નથી આવડતું. બોલો એક જણ આમ વાત કરતો હતો આમ. હા કાંઈ વાંધો નહીં. ફાઇનાન્સ માંથી ઘણા વી ગયા. હા વાંધો નહીં. એટલે બીજાએ કીધું કે આય રાય કાંઈ કે આઈફોન છે આઈફોન. શું કામ લઈને આટા મારે ઈ નક્કી નથી હજી. બાઈ પુરુષને એમ કે છે કે હે સાંભળ્યું આપણે તો એક જ દીકરો છે કે હા. નાના ભાઈને કેટલીક ઉપજ આવી છે, ઉપજ કેટલી આવી છે એટલું બોલવું. નાનાને એમ કહેવાય છે ડેલામાંથી પગ મોટા ભાઈના ઘરની ઓહરી આગળ લઈ જાવો અને 2 માણા રૂમમાં બેઠા બેઠા વાત કરે છે. એ કે સાંભળ શું તું ખોટું ન લગાડી તો એક વાત કહું. હું એનું જે ખડું છે ને હા એ તો ખેતરમાં છે અને આપણું ખડું તો આ વાડીના પડમાં છે ને. હા તો કોઈને ખબર ન હોય એમ હું રાતે આખું ગાડું ભરીને બાજરો એના ખળામાં હું નાખ્યો છું. અને નાનાની આંખમાંથી દાડ 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 આંસુની ધાર થી. ઓહો, કારણ કે જીવનની કરુણતા સાહેબ ત્યાં છે. ભલે માણાના મનથી મન જુદા હોય પણ હૈયું જેનું સંકળાયેલું હોય ને એ કોઈ દી જુદું પડી ન હોય કે સાહેબ. ગમે એમ તો લોહીના સંસ્કાર છે આપણે ત્યાં. અટેવલી ગામડાની ભણભાઈ એમ કે રહેવા દો, કદાચ તમે ત્યાં જઈને મને રૂમમાં લઈ જાઓ. એક નાની એવી ઉપર પતરા હશે, લોખંડનો પલંગ હશે, હેઠે શેડીઓ પ્રાઇમ હશે. તમે ક્યાંક ટેબલા કાપતા હશો એટલે આવું 42 તાપમાન હોય, ઉપરથી પતરા તપે, હેઠેથી પ્રાઇમસ કાઢું ઈ ચાલુ કરું તો આક્યું બળે, પગાર નો આપો તો મારું હૈયું બળે. ભલે રેવાય છે મારે બરોડામાં હું લાવું તમારે આટું બળદા લાવું, કેરીના બળદા. પણ ગામડાની અભણ ભાઈ એમ કે રેવા દે. શું કામ? શેરના પહેરવેશ હાવન ઠારા એ મારે ઉઘાડે માથે અથડાવું. પછી આ તો ફીટું ને ફૂમકા એ ઓલા બકલ ને ચોટલા ચશ્મા કે મઉં છડાવું. ગામડિયા ધણી શેરમાં મારે નથી જાવું. ગામડિયા ધણી શેરમાં મારે નથી જાવું. ઉપેન્દ્રભાઈના જૂના ફિલ્મ જોયા તો લગભગ રાજાનું પાત્ર. શેતલને કાંઠેથી વાટા જામ સુધી લઈ લો તમે અને વાહે સનેલતા બેન સિંહોની 2 કહાની તાહળી ખખડાવો એવા અવાજ આમ રાતે જાગતા હોય એટલે સ્વામિનાથ કેમ જાગો છો? ઊંઘ નથી આવતી રાણી. હું ઓછું ખાવું તો ને લ્યો, છોડા પી લ્યો.
સાહેબ બહુ અઘરું. આ તો ચિત્રપટના જેટલા છે આપણને આનંદ બહુ આવતો છે. એકાદી વાત કરીને છેલ્લે, મને ખબર છે કે ગીત બાજુ જવું છે, ભજન બાજુ જવું છે, જે કાંઈ ઘોર થાય એટલે હું આજ ઓછું બોલ્યો છે એવું નથી, બોલ્યો જ છું. સ્કોપ આ છોકરાઓને જાજો આપ્યો છે એનો અર્થ એવો છે કે કોકના હાટું આપણે લડવા બેઠા છીએ. આપણે આપણી હાટું નહીં, કોકના માટે આપણે લડવા બેઠા. પછી આમાં કોણ કેટલું બોલ્યું, કોણ કેટલું ગાયું એ બહુ મહત્વનું નથી. ક્યાં બહુ વરહાણું એ મહત્વનું છે. કાર્યક્રમ એ મહત્વનો છે સાહેબ. બેન અલ્પા ગાતી હોય, ભાઈ અશોક ગાતો હોય, એની માથે જેટલું આવે, જેટલું કાંઈ આપણે તો દેવા ટેવાયેલા છીએ ને સાહેબ, દેવા ટેવાયેલા. આનંદ આવે સાહેબ. પણ છેલ્લી એક વાત કરી મારા શબ્દોને મારા વિરામ આપો.